આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન ઉષ્મા પાઠ 4 ભાગ 2 એનું વાંચન કરીશું. તબીબી એટલે ડોક્ટર થર્મોમીટર, જો આકૃતિમાં બતાવેલું છે થર્મોમીટર, એનું વાંચન આમ જોવાનું હોય ત્યારે એ સમયે ધ્યાન સાવચેતી શું રાખવાનું એ તો પહેલું કે વાપરતા પહેલા, દાખલા તરીકે કોઈ બાળકને કે આપણને તાવ છે, આપણે થર્મોમીટર આપણે હાથમાં લીધું અને વિચારો કે આ થર્મોમીટર છે, તો આ થર્મોમીટર આપણે લીધું તો આ થર્મોમીટરને આપણે સીધું આમ મોઢા પર લઈ ના, પહેલા શું કરવાનું, યોગ્ય જે આના માટે હોય એવું જંતુનાશક એવી દવાથી આમાં સાફ કરવાનું, પછી આમ રાખવાનું, પછી માપવાનું અને ઉપયોગ પૂરો થઈ જાય પછી સીધું મૂકી દેવાનું ના, પહેલા જે એના માટેનું યોગ્ય જંતુનાશક દવા એના વડે ધોવું, આવી રીતે આમ કરીને ધોવાનું. પછી બીજું, વાપરતા પહેલા થર્મોમીટર તમે લીધું, પારા એની અંદર જે પારો હોય, પારો વેગ દેખાય ચમકદાર, એનું સ્તર આમાં આવી રીતે 35, 36, 37, 38, 42 સુધી તાપમાન હોય તો એમાં પારાનું સ્તર, પારો જે એમાં ચડેલો છે એ 35 ડિગ્રી સેલ્સિયસ થી નીચે છે કે નહીં એ જોવાનું. જો 35 થી નીચે હોય તો બરાબર, પણ 35 થી ઉપર 36, 37, 38 એમ હોય તો પેલા આવી રીતે આમ ઝટકા મારી, પણ ઝટકા મારતા જોવાનું કે ભટકાઈ ન જાય, તૂટી જાય, કારણ કે કાચનું તો એ જોવાનું. પછી પારાનું સ્તર આમ જોતી વખતે આમ કે આમ જોવાય ના, આપણી દ્રષ્ટિની સમાંતર પારાનું સ્તર, આની અંદર જે પારો હોય એનું સ્તર આપણી દ્રષ્ટિ ને સમાંતર, આમ આંખની સમાંતર રાખીને જોવાનું, આમ કે આમ નહીં જોવાનું, રાખીને જોવું. બલ્બ એટલે શું? બલ્બ એટલે આ ભાગ છે જે થર્મોમીટરનો આ ભાગ બલ્બ કહેવાય. અહીંથી આમ પકડવાનું નથી, ક્યાંથી પકડવું પડે? આમ પકડવાનું છે. અહીંથી પકડાય, આમ પકડાય નહીં. કાળજીપૂર્વક ધ્યાનથી રાખવું. આમ મૂકવું હોય તો આમ એમ મુકાય નહીં કે આમ જોરથી ન મુકાય તો તૂટી જાય, કે કેમ ભટકાઈ ન જાય એ ધ્યાન રાખવાનું. હવે આ વાત થઈ તબીબી થર્મોમીટર. હવે બીજું થર્મોમીટર નો જે પ્રકાર આપણે કીધું તો પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં જે વપરાતું થર્મોમીટર એટલે આ થર્મોમીટર, આ લેબોરેટરીમાં વપરાતું. આ તબીબી થર્મોમીટર છે ડોક્ટરનું, આ લેબોરેટરીમાં વપરાતું થર્મોમીટર. હવે તે આ પ્રયોગશાળામાં જે વપરાતું થર્મોમીટર હોય, તબીબી થર્મોમીટર ડોક્ટરના થર્મોમીટર જેવું જ હોય, કાચનું નળી જેવું એવું જ હોય છે, પણ તેના પર આ જે પ્રયોગશાળાનું જે થર્મોમીટર છે તેના પર સામાન્ય રીતે લગભગ -10, -10 એટલે જે નીચું તાપમાન છે, -10 ડિગ્રી સેલ્સિયસ થી 110 ડિગ્રી સેલ્સિયસ અંકન છાપેલું હોય છે. તબીબી થર્મોમીટર, ડોક્ટરના થર્મોમીટરમાં ખાંચ હોય છે. જો આવી આ જે ખાંચ છે એ તબીબી થર્મોમીટરમાં એવી આમ ખાંચ, આવી રીતે ખાંચ હોય છે. આમાં પ્રયોગશાળાના થર્મોમીટરમાં, જે પ્રયોગશાળાનું જે આ થર્મોમીટર છે એમાં આવી ખાંચ નથી હોતી. હવે ઉષ્માનું એટલે કે જે ગરમી છે, ઉષ્માનું પ્રસરણ એટલે ફેલાવું, આમ બધી જગ્યાએ ફેલાવું. પ્રસરણ 3 રીતે થાય છે. કઈ રીત? એમાં પહેલી રીત જોઈએ આજે ઉષ્મા વહન. આગળ તો પદાર્થના કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે આપણે આ પદાર્થ વિચારીએ, આ પદાર્થ છે, એના ગરમ છેડા, આ બે છેડા છે, આ ગરમ છેડો હોય અહીંયા, તો આની નીચે હું મીણબત્તી રાખી દઉં, આ ગરમ કરવા, આમ ગરમ થતું હોય
તો ઉષ્મા છે એ આમ આવશે ના, ગરમ છેડા તરફથી, આ ગરમ છેડા તરફથી આ ઠંડા છેડા તરફ ઉષ્મા આમ જશે. પદાર્થના કોઈ પણ પદાર્થના ગરમ છેડાથી, આ જે બે છેડા હોય એમાં ગરમ છેડાથી ઠંડા છેડા તરફ એ બાજુ ઉષ્માનું વહન થવાની પ્રક્રિયા, એનું નામ કહેવાય ઉષ્મા વહન. હવે જો ઉષ્મા વહન છે એ ઘન પદાર્થો, જે ઘન પદાર્થ હોય એ બધા પદાર્થોમાં સામાન્ય રીતે લગભગ બધી જગ્યાએ ઉષ્માનું પ્રસરણ, ફેલાવો છે એ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થાય છે. શું બધા જ ઘન પદાર્થ હોય એમાં ઉષ્માનું વહન સરળતાથી થાય? બધા ઘન પદાર્થ ના. ઉષ્મા પદાર્થના કોઈ પણ જે પદાર્થ છે એના બે પ્રકાર છે, એમાં વહેંચી શકાય બે પ્રકાર. એક ઉષ્માના સુવાહક, સરળતાથી થાય, જેમાં ઉષ્માનું વહન સરળતાથી થાય. બીજા ઉષ્માના મંદવાહકો, જેની અંદર ઉષ્માનું વહન ધીમે ધીમે થાય અથવા ન થાય, સરળતાથી ન થાય, એને મંદવાહકો, અવાહકો કહે છે. તેમાં ઉષ્માનું વહન સરળતાથી, સહેલાઈથી થાય છે. લોખંડ, તાંબુ, ચાંદી, આ ધાતુ છે એલ્યુમિનિયમ, પારો જેવી ધાતુઓ ઉષ્માની સુવાહક છે, સરળતાથી થાય એમાં. જ્યારે લાકડું, પ્લાસ્ટિક, એસ્બેસ્ટોસ, સફેદ કલરનો પદાર્થ, રબર વગેરે ઉષ્માના મંદવાહક, જેમાં સરળતાથી ન થાય, અવાહક અથવા તો ન થાય એવા પદાર્થો છે. હવા અને પાણી એ પણ ઉષ્માના મંદવાહક, ધીમે ધીમે થાય છે. હા, અને આ બધા પદાર્થ છે, આ બે પ્રકારના, એમાંથી ઉષ્માના સુવાહક પદાર્થો, ઉષ્માના સુવાહક પદાર્થો માં ઉષ્માનું વહન સરળતાથી થાય છે. બરાબર? આ પદાર્થમાંથી તે ઉષ્માનું વહન સરળતાથી થાય. તો ઘરે પણ વાંચજો. થેન્ક યુ.